તો પિક્ચર સરસ છે એમ કહીએ. આ જિંદગી પ્રભુએ એટલી સરસ બનાવી છે. ઓલો કાર્ડિયોગ્રામ એક હરખો આવે ને સીધો, એટલે ડૉક્ટર બહાર આવીને કે સોરી, એમાં માડું અવળું જોઈએ તો માણસ જીવતો રહીએ. એમ જીવનમાંય તમને નવા નવા રસ ગમે. તો બધા રસનો તમને અનુભવ થાય. બાકી ઠાકોરજી જે આપણા સુખનો વિચાર કરે ને, એવું દુનિયામાં કોઈ ન કરે. બધા સંબંધો સ્વાર્થના છે. અહેતુક પ્રેમ ઠાકોરજી સિવાય કોઈ ન કરે. પ્રભુને આપણી પાસે શું લેવું છે? શું અપેક્ષા છે? એની પાસે શું નથી? એનું તો આપેલું છે આ બધું. આટલા બધા રમકડા હોય, પણ આપણા ઘરમાં જે રમકડું હોય ને એ આપણું જ ગણાય. એટલે આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજીના રમકડા આપણે છીએ. તો એને કોક વાર રમવાનુંય મન થાય, કોક વાર થપથપાવવાનુંય મન થાય, કોક વાર ઘા કરવાનુંય મન થાય, ને કોક વાર વાલ કરવાનુંય મન થાય. રમકડું એણે બનાવ્યું છે. તો આજે ગોવિંદરાયજી મહારાજ શ્રીનો પ્રાગટ્યોત્સવ નિત્ય લીલાસ છે. 1869 કેવો એ જ્યારે શ્રીજી બાબા તિલકાયત થયા. હવે ઠાકોરજીને એટલા અને એ પોતાને એવું જ માનતા કે હું ગોપી ભાવથી સેવા કરું છું, અને એવી જ રીતે રહેતા. શ્રીજી બાવા એવી રીતે વાતો કરે, એવી રીતે પોતે શણગાર કરે. શ્રીજી બાવાને સુંદર, અને એટલા મનોરથ કરે, એટલા મનોરથ કરે. શ્રીજી બાવાને રોજ નિત નવા મનોરથ. હવે ભંડારી એકવાર આવીને, એક મિનિટ, તો શ્રીજી બાવાના એટલા સરસ મનોરથ કરે. હવે એકવાર ભંડારી આવીને કહ્યું, જેરાજ મારે એક વિનંતી કરવી છે. હા હા, બોલો બોલો. 7 લાખની હુંડી મુંબઈથી આવી નથી, દેવું વધી ગયું છે. હવે કાંઈ છે નહીં ભંડારમાં. આ હિસાબ દર્શન 13 આવ્યો, મારા શ્રી બોલાવ્યા ભંડારે, આવો મારા વાલા, આ બધો હિસાબ. આ વખતે 7 લાખની હુંડી આવી નથી. હવે હું મૂંઝાઈ ગયો છું, મારે શું કરવું? બધી વાત શ્રીજી બાવાને કહી દીધી. બીજે દિવસે એક 8-10 વર્ષનો છોકરો હુંડી લઈને આવ્યો. પેઢીમાં જઈને જમા કરાવી દીધી. એ કે રસીદ આપો. રસીદ લઈને ભંડારીજી આવ્યા. જે કાલે વાત કરીને આજ હુંડી આવી ગઈ કે મુંબઈથી, એમ નો આવી ગઈ કે 7 એ જમાનામાં 250-300 વર્ષ પહેલાં એ કે આવી ગઈ હુંડી. જઈને આંખમાં આંસુ આવ્યું. મારા વાલા, હું તો તમારી સુહાવણી કરવાવાળું, બુહારી કરવાવાળી દાસી છું. દાસી ઉપર આવી કૃપા કરી તમે. સાચા માણેકની 2 લરની માળાજી ધરાવી ઠાકોરજીને, ને નવનીત પ્રિયાજીને લાલબાગમાં જઈને એટલા મનોરથ કર્યા કે આજે પણ એ બધા યાદ કરે છે. તો શ્રીજી બાવા ત્યારે બોલતા હતા વલ્લભ વખતે, ગુસાઈજી વખતે. આજે આવી લીલા કરે છે વગર બોલે.
એવી રીતે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આવી લીલા કરે છે. આપણે ઘણીવાર એવા મૂંઝાઈ ગયા હોઈએ, એમ થાય હવે આનો કોઈ આરો ઓવારો નથી, હવે શું? અને એવો રસ્તો કાઢે ત્યારે માણસ છે ને એ શું કહે, એ તો મારી એટલી હોશિયારી, મારી ઓળખાણ હતી, મેળ પડી ગયો. તારી હોશિયારી નથી, આ તારા ઘરે બિરાજતા તારા ઠાકોરજીની કૃપા છે. 1.5 મહિના પહેલાંની વાત, એક દીકરો આવ્યો હતો, એટલે સરસ એનો ધંધો, મા બાપ ભેગા રહીએ, સેવા કરે, મા બાપની યારે સાંજે આવે એટલે અડધો કલાક બેસે. આજે આવું થયું પપ્પા, આજે આવું થયું. એના પપ્પા પોરહાય કે મારો ધંધો જુદો તો નાનો ધંધો, તોય મને એ બધું કહે છે કે પપ્પા આજે આમ થયું, અને માય રાજી થાય. અડધો પોણો કલાક થાય એટલે કે હાલો હવે અંદરથી બૂમ પડે, ટેબલ તૈયાર, હાલો પપ્પા. બપોરે તો આપણો મેળ નથી પડતો, મારે વહેલા મોડું થાય એટલે તમે જમીને સૂઈ ગયા હો, પણ સાંજે તો મેં નક્કી જ કર્યું, ગમે એવી મિટિંગ હોય કે ગમે એવું હોય, સાંજે મારા મા બાપ હારે જમવાનું. મા બાપ એવા રાજી થાય, ટેબલ ઉપર બેસે. પછી રાતના કે ભાઈ હવે અમારે 84,252 વાંચવાનું, લાવો આજે હું વાંચી દઉં. મા બાપ પોરહાય, રાજી થાય. ઓલાને લેપટોપ પર એટલું કામ, એની બહુ રાજી થાય કે આમ કહીએ તો ભગવત નામ નથી લેતા કે ભાઈ હું યમનાષ્ટકને સર્વોત્તમ કરીને જાઉં દર્શન કરીને, પછી મારથી કશું થતું નહીં. પણ અઠવાડિયે 1-2 વાર 84,252 ભક્તની રીતે ન વાંચે, મારા મા બાપ રાજી થાય છે. અને ઘરે પ્રભુએ તો ગાડી આપીને, બંગલા ને. હવે એનો એક ભાઈબંધ હતો, એ સંબંધર કે વ્યાપારી, બ્રહ્મ સંબંધ છતાંય ઘરમાં બધાને બ્રહ્મ સંબંધ, પણ એના મંદિરમાં બધાય દેવ હોય, અને જેને એ ગુરુ માનતા હોય, જે દુનિયામાં અત્યારે જીવ, એનો ફોટો એ બીજા માર્ગનો. હવે એને ધંધામાં ખોટ ગઈ કે રામ જાણે, એટલે એણે આને કીધું, કોને? એ કે તમારા ઘરે તમે આટલા આનંદમાં આ બધું, એ કે અમારું ધ્યાન તો અમારા ઠાકોરજી રાખે ને અમારે નથી રાખવું પડતું. અમારે એકની ઓળખાણ ઠાકોરજી યાર, એટલે એકની ખબર છે કે આને શું ગમે ને શું ના ગમે. એટલે અઠવાડિયા પછી કહે કે તું મને મળને અહીંયા. એ કે આપણે બે નેહરુ બ્રિજ બેસીએ, આઈસ્ક્રીમ કે ગયો. એ કે મારે તને એક વાત કરવી છે. કે શું? એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. કે કેમ? એ કે આ ધંધામાં ખોટ ગઈ તો તમારા જેવું અમારે થઈ જાય ને. ઓલા દીકરો મને પૂછવા આવ્યો, એ કે આંટી મેં તો આપણા ઠાકોરજી સાધન છે, સાધન. એને બ્રહ્મ સંબંધ મેં કીધું આખા ફેમિલીને મને ખબર છે, હું વર્ષોથી ઓળખું છું, અને મારા જીભના કૂચા વળી ગયા. પણ કે ના, અમે તો બધા ભગવાન એક, અમે તમારી વાતમાં સહમત. મેં કીધું મેં 10 વર્ષથી છોડી દીધો. એ કે પણ મેં કીધું એને શું કામ પુષ્ટ કરાવવા છે બેટા? એ કે તમારે ઘર જેવું થઈ જાય ને. મેં એને પૈસા જોઈએ છે. મને કે સાચી વાત છે, એને દેવું થઈ ગયું. મેં કીધું જો પ્રભુ સાધન નથી, આજે સાધન તરીકે ઠાકોરજીનો ઉપયોગ થાય ને. એટલે ઓલાનો ખાસ ભાઈબંધ, એટલે એણે એને સરસ સમજાવ્યું. એ કે ઠાકોરજી પુષ્ટ કરાવવું હોય ને તો તમારા બધાય દેવતાને દેવ. એ કે ના ના, અમારું આ તો અમારા ખાસ એનું તો. એ કે તો તાર ન પુષ્ટ કરાવાય.
બેડરૂમમાં ઠાકોરજી સિવાય કોઈ ન હોય. એ કે અમે રાખીએ એમાં કોઈને શું વાંધો. ઓલો કે હવે ઠાકોરજી ઓળખી ગયા તને. હજી તારા મનમાં એક જ વૃત્તિ છે કે બધા ભગવાન એક. એ કે ના, અમારા આ તો રે જ કે તો તું તારું જાણ. હવે તારે કરાવવાનું એ બધો તારો વિષય. અમારા ઠાકોરજી સાધન નથી કે તને સારું કરી દે. તારા કર્મ એવા હોય ને તો આનાથી ખરાબ થાય. હજી ઓલો હળીએ ચડેલો છે. મારા વાલા, આપણા પ્રભુ કાંઈ સાધન થોડા છે. એ તો આપણા ઘરમાં નથી રહેતો, એના ઘરમાં આપણને રાખે છે. અને જવાબદારી એની છે, આપણે એના લગ્ન એની યાર કર્યા છે. આપણા 6નો ધણી એક છે. હું તૃપ્તિને ઘણી વાર કહું, મેં કીધું હારી અમે 3 દી જઈએ ત્યાં નવી નવી સામગ્રી. મને કે મમ્મી ચાલ સખી સૌતન કે ઘરે જઈએ. માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પૈયે. પુષ્ટિ માર્ગમાં સેવા જ સાધન ને સેવા જ ફળ. પણ આવું કંઈ થાય એટલે ન મંડાઈ પડાય મારે હવે ઠાકોરજીપુર હાલી નીકળ્યા છે. પ્રભુ એના ઘરે આવે નહીં. પ્રભુને બાના કાઢતા ઘણાય આવડે છે. આટલી ગોપીઓ હતી, બધાને કહેતા તારા ઘરે આવીશ. એને જેના ઘરે જવું હોય ત્યાં જ જતા હતા. પછી સવારે જાય તો ઓલી ગોપી હવે ખંડિતાનાય પદ આવશે, હવે હિલગ્નાય પદ આવશે, હવે આખી શિયાળાની પેલી. એટલે ઓલી ગોપી આખી રાત રાહ જોતી હોય. સવાર આવે એટલે આમ નખથી આમ ધરતી ખોદે. એ કે વચન પાડ્યું ખરું નહીં, કે આમ ટોંટમાં કહે છે ગોપી કે રાતનો કઈ ગયા હતા, સવારે આવ્યા, અમારા ઉપર જળુંબ્યા અને વર્ષ્યા બીજે એમને. અમને વચન આપ્યું, પાડ્યું બીજે એમને. હવે બાર હું ઊભા છો, આખા દેખાય છે નખ બધે વાગેલા. હવે મને આગળ બોલાવશો નહીં હો. તો એ ઠાકોરજી ત્યાંથી જતા નથી. તો વચન બધાને આપે છે, પણ જ્યાં એણે થાનની લીધું હોય ને ત્યાં જ જાય. આજ ઘણા એમનો કે બેન અમારે આને છે ને રસોઈયાને બ્રહ્મ સંબંધ અપાવી દેવો છે. મેં તો કેમ? એ કે રસોઈ કરવાનું કામમાં આવે ને. એ 10 ઘરે કરતો હોય, અહીંયા આવે ને એટલે બાઇકમાંથી ઉતરે એટલે કંઠી પહેરીએ. ઓલા માતાજી વાળાને ત્યાં જાય એટલે પાછું અંબામાને કાળો દોડો પે. અરે મારા વાલા, ધર્મ જ ના. જેને ઠાકોરજીમાં નિષ્ઠા છે, જે માને છે કે મારા વિવાહ અલૌકિક ઠાકોરજી સાથે થયા છે, હું ઠાકોરજીનો ને ઠાકોરજી મારા. અત્યારે તો આ બધું સસ્તું જ થઈ ગયું છે. વીસેક વર્ષ પહેલાં એક બસ ગઈ હતી ચંપારણ. તો એમાં 7-8 જણા હતા ને એને બ્રહ્મ સંબંધ નહોતો, એ બધા એમાં માને. એટલે ઓલા બધા ઉતરે, નાહી ધોઈને ચારીજી ભરવા ઊભા રહ્યા. હાય નાહી ધોઈને ઊભા રહી ગયા. એમાં 5-6 જણાએ કીધું તમારે બ્રહ્મ સંબંધ નથી, તમારે ચારીજી ન ભરાય. એ ક્યારેય કંઠી. હવે તૈયાર એવા 2 કંઠી પહેરી લીધી હતી. પણ વલ્લભ જે ઓળખે એવું કોઈ ઓળખે? એનો વારો આવ્યો. કોરું માથું, રેશમી કપડાનું. શું નામ? આ તમારું ગુરુ કોણ? કયું ઘર? એ કે આ બધાય નહીં મારા. એ કે બધાને જુદા જુદા, તમારા કયા?
એ બેન લુચ્ચા હતા, પણ ભાઈ બિચારા ભગવાનના ઘરમાં એ કે બેન અમે હાવ ખોટું બોલીએ, આ કંઠી અહીંયા બધાને અમને એમ કે અંદર હોય ભગવાન મળી જતા હશે. અને આ લોકોએ કીધું ને આપણે હાથે જળ ભરવાનું ના, તો અમે લાલચમાં આવી ગયા હતા. અમારા બ્રહ્મસંબંધ અમને છએ ને બ્રહ્મસંબંધ નથી, લાઈનમાંથી બહાર નીકળ્યા. તમે દુનિયાને બનાવી શકો, પણ દુનિયા જેણે બનાવી છે એને તો ના બનાવી શકો ને મારવાલા. પણ વલ્લભ પોતાના જીવને ઓળખી ગયો કે એને તાપ એ હતો કે અહીંયા આવશે તેને ભગવાનના દર્શન થશે. પછી એ 6 જણા સત્સંગમાં બેસે, પછી આ લોકો ધોળ ગાય એટલે બધામાં બેસવા દે, દર્શન નહીં કરે. પછી રસ્તામાં એણે કહ્યું એ કે હવે ખરેખર કંઠી પહેરવી છે, બ્રહ્મસંબંધ લેવું છે. અને વલ્લભને વિનંતી કરીને ગયા કે હવે અમે એકમાં જ માનશું, અને અમારે બ્રહ્મસંબંધ લઈને પાછું જારીજી ભરવા આવશું ને પછી જ સખડી ખાશું, ત્યાં સુધી નહીં ખાઈએ. ઓલા બધા કે તમને ખબર ચંપારણ એ જમાનામાં તો પાછું 36 કલાકે રાયપુર ઉતરો ને અહીંયા જાઉં ને અહીંયા જાઉં ને, એ કે ત્યાં સુધી દાળ ભાત બિચારા બોલ્યા, સખડી ન આવડે ને. પણ વલ્લભ તાપ કોઈનો સહન કરે. હવે રાતના બધી વાતો કરી કે કાલથી અહીંયા સખડી નહીં લઈએ કે. બીજા દિવસે જે ઓચિંતાના પધાર્યા અને 3 દિવસ મુકામ હતા. બધાએ કીધું વિનંતી કે અમને તમે પૂછી દો ને, અમને એવું ખબર ન પડે વિનંતીને, અમારા ભૂલ થઈ જાય ને પછી ક્યાંક અમને બ્રહ્મસંબંધ ન આપે તો. જો એણે દાળ ભાતની બાધા લીધી, બાધા નહીં કે પછી ત્યાં સુધી અમે નહીં, આપણે સખડી કહીએ.